हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું ચાઇનીઝ સ્ટાઇલમાં પૌવા। એક કઢાઈમાં તેલ ગરમ થયા બાદ હાફ ટીસ્પૂન રાઈ નાખીશું। ત્યારબાદ એમાં 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં અને 1 કપ ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। ત્યારબાદ એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં 10 થી 12 લીલો લીમડો નાખીશું। ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દેશો। ડુંગળી ગોલ્ડન બ્રાઉન થયા બાદ હાફ કપ ઝીણી સમારેલ સ્પ્રિંગ ઓનિયન નાખીને સાતળી લઈશું। પછીથી એમાં 1/4 ટીસ્પૂન હળદર અને હાફ ટીસ્પૂન લાલ મરચું નાખીશું। ત્યારબાદ આ મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ એમાં 3 કપ પલાળીને રાખેલા પૌવા નાખીશું। પૌવા નાખ્યા બાદ વ્યવસ્થિત રીતે કાંદામાં મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ચાઇનીઝ સ્ટાઇલના આ પૌવામાં 3 ટીસ્પૂન રેડ ચીલી સોસ, 2 ટીસ્પૂન ગ્રીન ચીલી સોસ અને 2 ટીસ્પૂન સોયા સોસ નાખીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। વઘારના એક નાના વાસણમાં 4 ટીસ્પૂન ખાંડ નાખીને મેલ્ટ કરી લઈશું। ખાંડ મેલ્ટ થયા બાદ એમાં હાફ કપ સિંગદાણા નાખીશું। આ મિક્સચરને તૈયાર કરેલા પૌવામાં નાખી દઈશું। ચાઇનીઝ સ્ટાઇલના પૌવા ખાવા માટે તૈયાર છે।